અન ઉપાવણો અવની પરે મન રીઝાવણ માં ઘાત મેટાવણ ઘટ તણી તય લેબજ પ્રખ્યાત। આજથી 5000 વર્ષ પૂર્વેનો આ ઇતિહાસ દ્વાપર યુગની આ વાત છે। ભગવાન કૃષ્ણનું વરદાન પામ્યા પછી મોઢેરાના મોઢ બ્રાહ્મણો દેલમાલ આવીને વસ્યા। દેલમાલમાં મોઢ બ્રાહ્મણોનું વાહગનું થયું। એ પછી એક વખત એવો બન્યો મધરાતનો સમય ભગવતી લીમજા મોઢ બ્રાહ્મણના લખાજી નામના બ્રાહ્મણને મધરાતે જગાડ્યો છે। જગાડી માં ભગવતી લીમજાએ કહ્યું કે લખાજી ચોકમાં લીમડો હોય તે જોયો કે હા માં જોયો છે। એ લીમડે મારે પ્રગટ થવું છે પણ તારા મારા વચ્ચે એક શરત રહેશે। શું કે 6 મહિનાનું તું બ્રહ્મચર્ય વ્રત પાળજે અને 6 મહિને ચોકમાં જઈ લીમડાને બથ ભરી તું ઉખાડજે, એમાંથી હું પ્રગટ થઈશ અને લીમડેથી પ્રગટ થાઉં એટલે મારું નામ લીમજા છે। આ વાતને તું યાદ રાખજે। વરદાન આપ્યું છે। બન્યું એવું 5 માસ અને થોડા દિવસો ઉપર વીત્યા। લખાજી બ્રહ્મચર્યનો ભંગ થયો લખાજીનો અને ભગવતી લીમજાએ એને શ્રાપ દીધો। લખાજી લીમડો ઉખડશે, હું પ્રગટ થઈશ, એમાં કોઈ શંકા નથી, કારણ કે હું જે બોલું મારું જે વચન છે એ કોઈથી મિથ્યા થાય નહીં। પણ તું વચન ભંગ થયો છે, તે મારા મને જે વચન દીધું એમાં તું વચન ભંગ થયો, બ્રહ્મચર્યનો ભંગ કર્યો છે, લીમડો ઉખડશે પણ તું મૃત્યુ પામીશ। બન્યું એવું 6 મહિના પૂરા થયા। લખાજી મેદાને ઉતર્યા, લીમડે બથ ભરી લીમડાને ઉખેડ્યો અને એમાંથી શ્યામ વર્ણની મૂર્તિમાં ભગવતી લીમજાની પ્રગટ થઈ। અને એ સમયથી આ દિવસ સુધી દેલમાલ અને માં લીમજાની યશો ગાથા છે। એ ગાથાને લઈ હવે આપણી સમક્ષ ઉત્તર ગુજરાતનું એક જબરજસ્ત ગળું સ્નેહલબેન પંચાલ આપણી સમક્ષ ભગવતી લીમજાના ગુણગાન રજૂ કરે છે। સ્નેહલબેન પંચાલ।